તો હર હર મહાદેવ મિત્રો, કેમ છો? તો મિત્રો સ્વાગત છે તમારું મારા એક નવા બ્લોગમાં. તો મિત્રો આજે આપણે આવ્યા છે કંબોઈ સ્તંભેશ્વર મહાદેવ મંદિરે દર્શન કરવા માટે. તો તમે જોઈ શકો છો મારી પાછળ છે મહાદેવનું મંદિર, કાવી કંબોઈ જેને આપણે કહીએ છીએ. તો મિત્રો આ મંદિરે આજે આપણે દર્શન કરવાના છે. તો બ્લોગમાં છેલ્લે સુધી બન્યા રહેજો, તમને મહાદેવના દર્શન કરાવીશ. તો મિત્રો આ અતિ પ્રાચીન મંદિર છે. અહીંયા દર વર્ષે શિવરાત્રિના દિવસે ભવ્ય મેળાનું પણ આયોજન કરવામાં આવે છે મિત્રો. તો આ મંદિર જે તમને નદી દેખાય છે, જે મહીસાગર નદી છે, એના દરિયા કિનારે આવેલું છે. તો મિત્રો ચાલો આપણે જઈએ હવે મંદિરમાં. તો મિત્રો આ છે મંદિરનો પ્રવેશ દ્વાર. આપણે અહીંયાથી મંદિરની અંદર પ્રવેશ કરીશું અને ભગવાન ભોળાનાથના દર્શન કરીશું. તો સાથે સાથે તમે પણ ભગવાન ભોળાનાથના દર્શન કરો. તો મિત્રો અમે જઈ રહ્યા છીએ મંદિર તરફ. તો મિત્રો આ મંદિર તરફ જવાનો રસ્તો છે. તો મિત્રો અમારી આગળ છે વિનોદ અને અમે જઈ રહ્યા છીએ મંદિર તરફ. તો સરસ મજાનો એવો પ્રવેશ દ્વાર છે. તો મિત્રો આ તમને દેખાઈ રહ્યા છે, આજુબાજુ જે પિલ્લર દેખાઈ રહ્યા છે, રેલિંગ મારેલી છે અને સરસ મજાની વ્યવસ્થા કરેલી છે. તો મિત્રો આ છે મંદિરનો અંદરનો ભાગ. તમને દેખાતો હશે, આગળ પાઇપો મોટરો પડેલી છે પાણી કાઢવા માટે. તો મિત્રો આ છે મંદિરનો અંદરનો ગર્ભગૃહ. તો મિત્રો અહીંયા મંદિરની ચારે બાજુ આ રીતના રેલિંગ બનાવેલી છે અને મિત્રો અંદરના ભાગમાં મહાદેવનું શિવલિંગ છે, જે આપમેળે શિવલિંગ નીકળી પ્રકટ થયા હતા મહાદેવ. તો અહીંયા શિવલિંગ પણ આવેલું છે મિત્રો. તો મિત્રો આ છે મહીસાગર નદી, નદીના કાંઠે મિત્રો અહીંયા સાંજના સમયે પાણી ભરાઈ જાય છે અને મહાદેવ સ્વયં 2 ટાઈમ અભિષેક કરે છે અહીંયા. તો મિત્રો અમે એને વિનોદ અંદર આવી ગયા છે દર્શન કરવા માટે. તો મિત્રો અંદર જઈને જોયું તો અહીંયાથી કથા, અહીંયા પૂજા ચાલી રહેલી છે. તો મિત્રો તમે જોઈ શકો છો આ મંદિરના લાઈવ દર્શન. તો આ છે નંદી મહારાજ. તો મિત્રો નંદી મહારાજના અમે દર્શન કર્યા, પુષ્પ કમળ ચડાવ્યા અને એમના આશીર્વાદ લઈ હવે આપણે અંદરની તરફ જઈશું. તો મિત્રો સરસ મજાનો વ્યૂ છે. કાવી કંબોઈ આવો તો આ મંદિરની મુલાકાત અવશ્યથી લેજો. અને મિત્રો વિડીયોમાં નવા હોય, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને કોમેન્ટ કરો. તો મિત્રો વિડીયો બનાવવામાં મહેનત લાગે છે, તો મહેનતના ભાગરૂપે એક લાઈક અને કોમેન્ટ કરતા રહેજો. તો મિત્રો આ છે મંદિરનો અંદરનો ભાગ, તમે જોઈ શકો છો મારી પાછળ. તો મિત્રો સરસ મજાનું એવું મંદિર છે બનાવેલું. અહીંયા સરસ મજાની વ્યવસ્થા પણ કરેલી છે. તો મિત્રો સાંજે 5 વાગ્યાની આસપાસ અહીંયા પાણી આવે છે અને આ જે તમને દેખાઈ રહ્યું છે, જે બધા ચાલી રહ્યા છે, એ બધું પાણીથી ભરાઈ જાય છે અને મિત્રો અહીંયાથી 4 વાગ્યા પછી મંદિર અહીંયા બંધ થઈ જાય છે. તો મિત્રો કંબોઈ આવો તો આ મંદિરની મુલાકાત અવશ્ય લેજો. તો મિત્રો આપણે હવે બહાર આવી ગયા છીએ. બહારથી તમને મંદિરનો વ્યૂ બતાવું છું. તો આ તમને દેખાઈ રહ્યું છે સ્તંભેશ્વર મહાદેવનું મંદિર, જે દરિયા કિનારે આવેલું છે. તો ઘણો મોટો દરિયા કિનારો છે મિત્રો અહીંયાથી. તો મિત્રો આ મંદિર કાવીથી 3.5 કિલોમીટરના અંતરે આ મંદિર આવેલું છે મિત્રો. તમે જોઈ શકો છો મારી પાછળ. તો મિત્રો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક, કોમેન્ટ અને શેર કરી દેજો. કોમેન્ટમાં હર હર મહાદેવ લખી વિડીયો તમારા ફ્રેન્ડ સર્કલમાં અને મિત્ર વર્તુળમાં શેર કરી દેજો. તો આવા નવા વિડીયો અમે લાવતા રહીશું. ત્યાં સુધી આપ સૌને હર હર મહાદેવ. તો મળીશું એક નવા વિડીયોમાં.